પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે પ્રકરણ 6 શરૂ કર્યું, જેમાં ગુફા સ્થાપત્યના 3 મુદ્દાઓ આપણે શીખ્યા: અજંતા, ઇલોરા અને એલિફન્ટા. હવે આજના તાસમાં કેટલાક પ્રસિદ્ધ મંદિરો વિશે આપણે સમજવાનું છે. મહાબલીપુરમ, પટ્ટદકલ, ખજુરાહો, બૃહદેશ્વર મંદિર, કોણાર્ક સૂર્ય મંદિર અને સાથે સાથે કુતુબ મિનાર. આટલા મુદ્દાઓ આજના તાસમાં આપણે સમજીએ. તો સૌથી પહેલાં શરૂ કરીએ મહાબલીપુરમ. મિત્રો, સ્થાપત્ય ક્યાં આવેલું છે એ સૌથી પહેલું આપણને યાદ રહેવું જોઈએ. તો મહાબલીપુરમ, જે તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. ચેન્નઈથી 60 કિલોમીટરના અંતરે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. રમણીય સાગર કિનારો છે આ સ્થળે. પ્રકરણ 3માં આપણે રથ મંદિર એવો એક નાનો મુદ્દો સમજ્યા હતા. આ જે મુદ્દો આપણે સમજીએ છીએ એ રથ મંદિરની જ વાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ. પલ્લવ વંશનો રાજા નરસિંહવર્મન પ્રથમ, એનું ઉપનામ મહામલ્લ, અને મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. 7 રથ મંદિરો અહીંયા નિર્માણ થયા હતા આ સ્થળે. જોકે આજે 5 રથ મંદિરો જ હયાત છે. બાકીના 2 રથ મંદિરો કુદરતી આપત્તિના કારણે સમુદ્રમાં વિલીન થઈ ગયા છે એમ માનવામાં આવે છે. 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ, અહીંનું મુખ્ય આકર્ષણ, ભગવાન વિષ્ણુની મૂર્તિ હાસ્ય મુદ્રામાં, તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ એ અહીંનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો, ખડક શિલ્પોમાંથી નિર્માણ થયેલ સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ એ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. મિત્રો, આ સ્થળ જેની ઘણી બધી ઓળખ આપી શકાય. રથ મંદિર એ એની મુખ્ય ઓળખ, સાથે સાથે ખડક શિલ્પમાંથી નિર્માણ થયેલા મંદિરો છે એટલે એને ખડક મંદિર પણ કહેવાય. અને સમુદ્ર કિનારે છે એટલે સમુદ્ર તટીય મંદિરો તરીકે પણ પ્રસિદ્ધ છે. પરીક્ષામાં 2 અથવા 3 ગુણનો પ્રશ્ન આવશે. દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સ્થળોમાં મહાબલીપુરમનો સમાવેશ થાય છે. ત્યારબાદ એક નાનો મુદ્દો, પટ્ટદકલ. પટ્ટદકલ સ્મારક કર્ણાટકમાં આવેલું છે આ સ્થળ. પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. બદામીથી 16 કિલોમીટર દૂર. જે ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. જેમ આપણે ઉપર કહ્યું કે મહાબલીપુરમ એટલે પલ્લવ વંશ નરસિંહવર્મન પ્રથમનું નિર્માણ. એ જ રીતે 7મી 8મી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર
વિરૂપાક્ષ એટલે કે ભગવાન શિવનું મંદિર છે. મિત્રો 2 ગુણમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા પણ હોય છે અને સાથે સાથે જે અહીંયા મહત્વના આપણને હેતુલક્ષી પ્રશ્નો મળ્યા એ ધ્યાનમાં લેવાના. સ્થળ ક્યાં આવેલું છે? તો કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર. પટ્ટદકલ આ સ્થળ જે ચાલુક્ય વંશની રાજધાનીનું નગર. સમયગાળો 7મી 8મી સદીમાં. પ્રસિદ્ધ મંદિરો નિર્માણ થયા નાગર અને દ્રવિડ શૈલીમાં. સૌથી મોટું મંદિર તો વિરૂપાક્ષ. હવે એ પછી ખજુરાહોના મંદિર. મધ્ય ભારતના પ્રસિદ્ધ મંદિરોમાં ખજુરાહોની ગણના થાય છે. તો ખજુરાહો જે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. છત્તરપુર જિલ્લો જે બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું નગર હતું. બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાની એટલે ખજુરાહો. અહીંયા આપણે સમયગાળો આપ્યો છે ઈસવીસન 950 થી 1050, એટલે 10મી 11મી સદીમાં આ મંદિરોનું નિર્માણ થયેલું. અહીંયા કુલ 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું હતું. 80 મંદિરોનો આખો સમૂહ. જો કે આજે 25 જ મંદિરો હયાત છે, બાકીના ધ્વંસ થઈ ગયેલા છે. આ મંદિરોમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે, એટલે કે ભગવાન શિવના. તો કેટલાક મંદિરો વૈષ્ણવ અને જૈન મંદિરો પણ છે. હવે એની વિશેષતા જોઈએ આપણે તો આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે. શિલ્પકલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવા મંદિરો ખજુરાહો ખાતે નિર્માણ થયેલા. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. હેતુલક્ષી પ્રશ્ન માટે ધ્યાનમાં લેવું. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. તોરણ એટલે કે પ્રવેશ દ્વાર મંદિરનું. આપણે પ્રકરણ 3માં જેમ સ્તૂપ સ્થાપત્યમાં સમજ્યા હતા એ પ્રમાણે પ્રારંભિક સમયના આ બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા. ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થયો હતો આ મંદિરોના નિર્માણમાં. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, તેની મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે. મિત્રો, ક્યાંક સમજનો પ્રશ્ન આવે કે ભારતના કયા મંદિરોની શિલ્પકલા શ્રેષ્ઠ છે, તો ત્યારે આપણી પાસે 2 મંદિરોનો જવાબ હોય, ખજુરાહો અને કોણાર્ક સૂર્ય મંદિર ઓડિશા. જે બંને મંદિરોની શિલ્પકલા શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તુકલાની રીતે તો શ્રેષ્ઠ છે જ, પણ એમાં જે શિલ્પો કંડારવામાં આવ્યા છે એ રીતે આ બંને મંદિરોની શિલ્પકલા શ્રેષ્ઠ માનવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખજુરાહો મંદિર બોર્ડની એક્ઝામમાં પણ વારંવાર પૂછાયેલો છે. હોમવર્કમાં આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરીએ છીએ એ બધા જ મુદ્દાઓ તમારે નોટબુકમાં લખવાના છે. એમાંથી કોઈ પણ મુદ્દો રદ કરવાનો નથી. હવે ત્યાર પછી કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. મિત્રો, આ મુદ્દો સમજતા પહેલા એક ખાસ અગત્યની વાત કે આપણું ગુજરાત રાજ્ય અને ઓડિશા, પશ્ચિમમાં ગુજરાત અને પૂર્વમાં ઓડિશા,
બંને રાજ્યના સાંસ્કૃતિક સ્થાપત્યમાં એક સામ્યતા છે કે ગુજરાત રાજ્યમાં મોઢેરાનું સૂર્ય મંદિર અને ઓડિશા રાજ્યમાં કોણાર્ક સૂર્ય મંદિર. સાથે સાથે એક બીજી સામ્યતા પણ કે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રા અને ગુજરાત રાજ્યના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ બંને પ્રસિદ્ધ છે સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં. તો આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. 13મી સદી ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ. મિત્રો, આ પણ રથ મંદિર છે. સમગ્ર મંદિરનું નિર્માણ રથ આકારે થયેલું છે. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એટલે આને પણ રથ મંદિર કહી શકાય. એને વિશાળ 12 પૈડા છે. 12 વિશાળ પૈડા છે સમગ્ર રથ મંદિરને. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા જે વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. વર્ષના 12 મહિના અને આ સમગ્ર મંદિરને 12 વિશાળ પૈડા છે. જ્યારે દરેક ચક્રમાં 8 આરા છે જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. રાત્રિના 8 પ્રહર, 4 પ્રહર અને 4 પ્રહર દિવસના, એટલે સમગ્ર દિવસના 8 પ્રહર થયા. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર પણ અદ્વિતીય છે. એટલે જ મેં તમને પહેલેથી જ કહ્યું કે કોણાર્ક સૂર્ય મંદિર અને ખજુરાહો મંદિર જેની શિલ્પકલા, એની વાસ્તુકલા એ ભારતના મંદિર સ્થાપત્યમાં અદ્વિતીય કહી શકાય. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખવાનું છે. દિવ્ય અને સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે. એ સમયની 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું જીવંત આબેહૂબ નિરૂપણ, કલા સર્જન આ કોણાર્ક સૂર્ય મંદિરમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે મિત્રો, કોણાર્ક સૂર્ય મંદિર અને ખજુરાહો મંદિરો બંને ખાસ અગત્યના પ્રશ્નો છે, બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે. હવે ત્યાર પછી જોઈએ બૃહદેશ્વર મંદિર. ફરી પાછા દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યનો મુદ્દો આવ્યો. તો બૃહદેશ્વર આ જે સ્થળ છે એ તમિલનાડુ રાજ્યનું સ્થળ છે. તમિલનાડુ રાજ્યના તાંજોર, થંજાવુર બીજી રીતે, એમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. આ શબ્દનું રહસ્ય તમને જણાવી દઉં. બૃહદેશ્વર, બૃહદ એટલે મોટા અને ઈશ્વર એટલે પરમાત્મા. તો સૌથી મોટા દેવ અથવા તો સૌથી મોટા ઈષ્ટદેવ કોણ? તો ભગવાન શિવ. એટલે આ મંદિર એ ભગવાન શિવનું મંદિર છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010ના સમયગાળામાં થયું હતું. 1003 થી 1010. આ મંદિર એ મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહેવાય છે. સમય આપણે ખાસ ધ્યાનમાં લેવાનો છે, સ્થળ અને એની વિશેષતાઓ. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે
બંધાવ્યું હતું. ચોલ વંશ એટલે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ એ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે નિર્માણ કરાવેલું, એટલે એને રાજેશ્વર મંદિર પણ કહેવાય છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ ધરાવે છે. 500 ફૂટ લંબાઈ છે, 250 ફૂટ પહોળાઈ ધરાવે છે. એટલે આટલું વિશાળ એનું ચોગાન છે. મંદિર પરિસર જે 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવે છે. આ મંદિરનું શિખર તેના જમીનથી લગભગ 200 ફૂટ ઊંચાઈ પર છે. કોઈ પણ મંદિર એની પ્રસિદ્ધિ શિખરના કારણે વધારે જોવા મળે. હવે આ 3 બાબતો, મંદિરની લંબાઈ, મંદિરની પહોળાઈ અને મંદિરના શિખરની જમીનથી ઊંચાઈ, આ 3 વિશિષ્ટતાઓના કારણે પ્રાચીન ભારતના સૌથી ભવ્ય મંદિરોમાં બૃહદેશ્વર મંદિરને સ્થાન મળેલું છે. એટલે જો ક્યાંય સમજનો હેતુલક્ષી પ્રશ્ન આવે કે પ્રાચીન ભારતના સૌથી ભવ્ય મંદિરમાં કોનો સમાવેશ થાય છે, તો ત્યારે આપણે આ એક જ ઉત્તર યાદ રાખવાનો થાય, બૃહદેશ્વર મંદિર. તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સ્થાન પામતું, એટલે સૌથી ભવ્ય ગણાતું. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી મંદિરની સંવાદિતતા, તેના કલાત્મક સુશોભનના કારણે આ મંદિર એ ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. દક્ષિણ ભારતમાં જે મહાબલીપુરમ એ પ્રસિદ્ધ સ્થળ છે, એ પલ્લવ વંશનું એક મુખ્ય આકર્ષણ કહી શકાય. એમ ચોલ વંશનું ભવ્ય નિર્માણ એટલે બૃહદેશ્વર. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિર જે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. મિત્રો, મંદિર સ્થાપત્ય આપણે અભ્યાસ કરીએ છીએ. અહીંયા મંદિર સ્થાપત્યના મુખ્ય મુદ્દાઓ પૂરા થાય છે, પણ પ્રસિદ્ધ મંદિરો જે આપણે દક્ષિણ ભારતના વિશેષ કરીને જોયા. હવે ઉત્તર ભારતનો એક મુદ્દો આજના તાસમાં આપણે લીધો છે, કુતુબ મિનાર. મિનારામાં જેની સૌથી વિશેષ પ્રતિષ્ઠા છે એ કુતુબ મિનાર દિલ્હી. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. મિત્રો, દિલ્હી ઘણી બધી રીતે આપણા અભ્યાસમાં આવવાનું છે વારંવાર. દિલ્હી કુતુબ મિનાર, દિલ્હી લાલ કિલ્લો, એમ ઘણી બધી રીતે આપણે દિલ્હીનો ઉલ્લેખ થવાનો છે. એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું, 12મી સદીમાં. પણ અહીંયા ખાસ તમને ઉલ્લેખ કરી દઉં કે 12મી સદીનો છેલ્લો દસકો હતો, 1198 આસપાસ. તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુત્મિશે તેને પૂર્ણ કરાવ્યું હતું. આપણા જૂના અભ્યાસક્રમમાં ઈસવીસન સાથે એનો ઉલ્લેખ હતો. 13મી સદીનો પ્રારંભ, 1210 આસપાસ. હવે મિનારાનું સ્થાપત્ય, જેમાં વિશેષ કરીને ઊંચાઈનું મહત્વ હોય છે. ઊંચાઈના કારણે જ મિનારાની પ્રસિદ્ધિ હોય. આજના વર્તમાન સમયની જેમ પ્રાચીન ભારતમાં કોઈ ગગનચુંબી ઇમારતો નહોતી. ત્યારે મુસ્લિમ સલ્તનત કાળ દરમિયાન ઘણા પ્રસિદ્ધ મિનારાઓનું નિર્માણ થયેલું. તો કુતુબ મિનાર 72.5 મીટર ઊંચો છે. 72.5 મીટર ઊંચાઈ, ભૂતળથી લઈ અને ટોચ સુધી. તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, તળિયાનો.
ઊંચાઈ પર જતા તે 2.75 મીટર થાય છે. આ એક મુખ્ય મુદ્દો આપણા ઉત્તર માટે. એટલે ઊંચાઈ, એનો ભૂતળનો ઘેરાવો અને ટોચનો ઘેરાવો ખાસ આપણે યાદ રાખવાનું. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. લાલ પથ્થર અને આરસનો ઉપયોગ થયો છે. એની ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. એટલે કુરાનના સંદેશાઓ, મુસ્લિમ ધર્મનું ધર્મપુસ્તક. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. એટલે આપણા પ્રશ્નમાં જ્યાં આવો શબ્દ વાપર્યો હોય કે સૌથી ઊંચો સ્તંભ મિનાર કયો, તો ત્યારે આપણે યાદ રાખવાનું કુતુબ મિનાર. તો મિત્રો, આજના તાસમાં આપણે મંદિર સ્થાપત્યના 5 મુદ્દા જોયા. મહાબલીપુરમ, બૃહદેશ્વર, ખજુરાહો, કોણાર્ક સૂર્ય મંદિર, પટ્ટદકલ અને સાથે સાથે મિનારાના સ્થાપત્યનો આ એક મુદ્દો સમજ્યા. તો આ બધા જ મુદ્દાઓ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે અને એને સમજવાના છે. અસ્તુ, પ્રણામ.